નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર। તો થંબનેલની અંદર જે મેં ફોટા જોયા છે તે જ પ્રકારનું આપણે તમને જેટલા પણ તમારા ફોલોવર થયા હોય એટલા ફોલોવરનું તમે આ રીતનો એક વિડીયો બનાવી શકશો, જેની અંદર આપણે અલગ અલગ જે તમારે જે પણ રાખવો હોય તે રીતે જે પણ તમારા ફ્રેન્ડ મિત્રોના હોય તેના પણ 10 કે 20 કે 30 કે મિલિયન જે પણ તમારા ફોલોવર ઉપર વિડીયો બનાવો તેની ઉપર તમે વિડીયો બનાવી શકશો। એટલે તો સાવ સિમ્પલ છે। ફૂલ પ્રોજેક્ટની અંદર તમને આ જે ફોટા છે તેને પણ તમે સેન્ડ કરી શકશો અને આજે તમને ફોટો દેખાઈ રહ્યો છે આ રીતે તમારો ફોટો પણ પ્રોફાઇલનો ફોટો પણ એડ કરી શકશો। તો આના માટે કોઈ ડેમો બતાવવાની આપણે જરૂર નથી, કેમ કે આ વિડીયો આજે તમે જોશો કે આ જે ફોટો છે બસ તે ડેમો છે। રેડી, તો આનો એક તમારે પ્રોજેક્ટ લેવાનો છે બસ। તો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા બીજા બ્રાઉઝરની અંદર અથવા ગૂગલને ઓપન કરજો, સર્ચના આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01 અને જે આગળ તમને નામ દેખેલું આવશે આ રીતનું એના પર ક્લિક કરજો। આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ખુલીને આવશે અને સર્ચનું એક આઇકન મળશે, એના પર ક્લિક કરી તમારે કોડ લખવાનો છે 0879 08679। આટલું લખી અને તમે જેવું સર્ચ કરશો નીચે તમને આ ટાઇટલ અને કોડ દેખાઈ દેશે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી અહીંથી તમે ઉપર કરી છે નીચે આવશો, આ પોસ્ટની અંદર થોડાક તમે નીચે જશો એટલે તમને આગળ એક લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે આ રીતે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવી જશે। અહીં આગળ નીચે તમને જે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને આ જે પ્રોજેક્ટને તમારે આગળ એડ કરી લેવાનું છે। હવે આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે। હવે અહીં આગળ તમારે એક સ્ક્રીનશોટની જરૂર પડશે, જે સ્ક્રીનશોટ છે અહીં આગળ તમને દેખાઈ રહ્યો છે રેડી, આ જે સ્ક્રીનશોટ છે પ્રોફાઇલનો, તો આ સ્ક્રીનશોટ તમે તમારા પ્રોફાઇલની અંદર જઈને તમારે લેવાનો છે। તો જે પણ મિત્રો ઇન્સ્ટાનો યુઝ કરે છે ઇન્સ્ટાગ્રામનું ઓપન કરી લો, ઇન્સ્ટાગ્રામનું ઓપન કર્યા પછી તમે જે નીચે પ્રોફાઇલનું જે બટન આવી રહ્યું છે એના પર ક્લિક કરી દો। એના પર ક્લિક કર્યા પછી તમારો જે આ પ્રોફાઇલ છે જેથી આ પ્રોફાઇલનો તમારે એક સ્ક્રીનશોટ પાડવાનો છે। એના માટે તમે જે પણ તમારા ફોનની અંદર જે સ્ક્રીનશોટ પડતો હોય એ પ્રમાણે તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે રેડી, બાકી તમારે કાંઈ વધારે આગળ મહેનતની જરૂર નથી। અને જે પણ મિત્રો ઇન્સ્ટાની અંદર ફોલો ન કરતા હોય તો આપણે આઈડી છે અલ્પેશ ક્રિએશન, તે ફોલો કરી શકો છો। ત્યાં આગળ તમે દરરોજ નવા આપણે જે પણ વિડીયો હોય તેનું અપડેટ પણ આપતા રહીએ છીએ। હવે આ જે પ્રોફાઇલનો આપણે સ્ક્રીનશોટ લીધો છે તેને આપણે આગળ એડ કરવાનું છે। તો એડ કરવા માટે સાવ સિમ્પલ છે, અહીંયા આગળ તમને નીચે એક સ્ક્રીનશોટ દેખાઈ રહ્યો છે અલ્પેશ ક્રિએશન લખેલું છે, આના પર ક્લિક કરી આ જે કલર એન્ડ ફિલનું ઓપ્શન છે એમાં જઈ અને તમારે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે અત્યારે જે સ્ક્રીનશોટ લીધો છે તે સ્ક્રીનશોટ તમારે આગળ એડ કરવાનો રહેશે। તો આપણે સ્ક્રીનશોટના ઓપ્શનમાં જઈ તે સ્ક્રીનશોટને આપણે લઈ અને પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું એટલે આપણો સ્ક્રીનશોટ છે તે આગળ એડ થઈને આવી જશે રેડી। હવે આ જે ઇફેક્ટ છે ઉપરથી આવે છે બ્લોરવાળી, તેને થોડીક વાર આપણે અહીંથી બંધ કરી દઈએ છીએ એટલે જે આપણે વિડીયો છે તે અહીંથી આપણને બતાવી દઈએ રેડી। તો અહીં આગળ જોશો આપણું જે ઇફેક્ટ જે ફોટો છે તે કમ્પ્લીટ એડ થઈને આવી ગયો છે, એટલે આપણે કાંઈ પણ ફોટોને હલાવવાની જરૂરત નથી, ખાલી ફોટો જ મૂકવાનો છે। ત્યાર પછી વાત કરીએ તો અહીં આગળ તમારે જેટલી પણ તમારી પોસ્ટ હોય છે પોસ્ટ તમારે મૂકવાની રહેશે। તો પોસ્ટ મૂકવા માટે તમને જો અહીં આગળ જે અલગ અલગ નંબર આપેલા છે આ બધાને સેટ કઈ રીતે કરવા, તો એના માટે જે આપણો પ્રોફાઇલની અંદર જે ફોટો છે રેડી, તો આ ફોટાને તમારે મેન ધ્યાન રાખવાનું રહેશે। તો આપણે જે પોસ્ટ છે 921 રેડી, 921 પોસ્ટ છે। હવે આપણે શું કરીશું અહીંથી આગળ જવાનું છે, આપણે જે પોસ્ટનું જે નંબર છે તે કઈ લાઇનની ઉપર છે તે પણ તમને અહીંથી આપણે બતાવી દઈએ રેડી। પોસ્ટ માટે તમારે અહીંથી આજે અલગ અલગ જે લાઇન છે એના પર તમે ક્લિક કરશો તો પોસ્ટ ઉપર જે સિલેક્ટ થયેલી લાઇન આવશે જે આ રીતે રેડી, આ જે લાઇન છે તો અહીં આગળ પોસ્ટ ઉપર સિલેક્ટ થઈને આવશે। તો આપણે શું કરીશું આગળ જવાનું છે, આગળ આવશો એટલે તમને આ જે લાઇન છે એની અંદર તમને એક અહીં આગળ જો માર્જિન દેખાઈ દેશે રેડી, 13.07 સેકન્ડ સુધી આવવાનું છે। ત્યાર પછી તમને આજે જવાનું છે ઇફેક્ટમાં અને અહીંયા જે લખેલું છે કન ડાઉન ઇફેક્ટ, આના પર ક્લિક કરવાનું છે। હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો જેટલી પણ તમારી રેડી તમારા નંબર અહીંયા આગળ એડ કરવાના રહેશે। તો નંબર કઈ તમારે એડ કરવા માટે અહીં જે ઉપરની ઇફેક્ટ આવી રહી છે તેને આપણે થોડીક વાર અહીંથી બંધ કરી દઈશું, એટલે આપણે જે નંબર છે અહીંથી 532 છે અને આપણે આગળ જે પોસ્ટ કરવાની છે 921 રેડી। તો આપણે છે આજે આના પર ક્લિક કરીશું, ઇફેક્ટમાં જવાનું છે અને અહીં જે આપણે ક્લિક કરીશું, આ પણ નથી અને નીચેનું જે છે રેડી આ ઇફેક્ટ છે રેડી। તો અહીંયા જે 532 તમને લખેલા નીચે દેખાઈ રહ્યા છે આના પર ક્લિક કરજો। ક્લિક કર્યા પછી અહીં આગળ તમારે જેટલી પણ પોસ્ટ છે એ લખી દેવાની છે। તો આપણે આગળ જે છે 921 રેડી, આ પ્રમાણે 921 લખી રાઇટના આઇકન પર ક્લિક કરશો તો 921 છે લખાઈને આવશે। ત્યાર પછી જે 20 કે લખ્યું છે તેની જગ્યાએ તમારે જેટલા પણ ફોલોવર હોય તે લખવાના છે, તેના માટે ઉપરની જે લાઇન છે એના પર ક્લિક કરશો, આ ફોલોવરવાળી લાઇન આવી ગઈ, ઇફેક્ટમાં જવાનું છે, અહીં આગળ તમે કમ ડાઉન લખાવો એના પર ક્લિક કરી દેશો અને આ જે 20 લખેલા છે એટલે કે 20 કે, આની જગ્યાએ તમારે જેટલા પણ કે હોય આપણે 11 કે નું છે તો આપણે 11 કે લખી દઈએ, રાઇટના આઇકન પર ક્લિક કરી દઈશું તો 11 કે આપણે આગળ લખાઈને આવી જશે। ત્યાર પછી તમારા ફોલોવિંગ તમે કેટલાને ફોલો કરી રહ્યા છો, તો આપણે અહીંથી જે આજે તમને લાઈન દેખાડી છે આને થોડી વાર બંધ કરશો તો નીચે તમને દેખાશે આપણે 224 જણાને ફોલો કરી રહ્યા છીએ। તો આપણે અહીંથી 224 લખવાનું છે, 109 છે તો આપણે આ લાઈન ઉપર ક્લિક કરીશું, પાછું ઇફેક્ટમાં જવાનું છે, આ જે કમ ડાઉન છે એના પર ક્લિક કરીશું, આ 109 છે આપણે એના પર ક્લિક કરી દઈશું અને અહીં આગળ આપણે 224 કરી દઈશું રેડી, 224 રાઇટના આઇકન પર ક્લિક કરી દઈશું રેડી। આ પ્રમાણે લખાઈને આવી ગયું છે। ત્યાર પછી નીચે જોઈશું કે આ ફોટાને છે આપણે ઉપરની સાઈડ લેવાની જોઈશું કે નીચેના જે આંકડા છે આપણે દેખાઈ રહ્યા છે, તો આપણે જે સ્ક્રીનશોટ છે એના પર આપણે ક્લિક કરીશું અને સેજ તેને ઉપરની તરફ લઈશું, મૂળ ટ્રાન્સફરમાં જઈ અને આને રેડી। હવે આ પ્રમાણે આપણે સેટ થઈ ગયું છે
તમારે પણ આ રીતે સેટ કરી દેવાનું છે. હવે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો. ત્યાર પછી અહીંયા આગળ નીચે તમને 30 મિલિયન લખેલું દેખાડ્યું છે, આના પર તમે સેન્ડ કરી શકશો. અહીંયા આગળ તમને લાઈન દેખાતી છે 30 મિલિયન, આને ક્લિક કરવાનું છે, એટલે ટેક્સમાં જવાનું છે ને અહીંયા આગળ આપણે 11K છે તો આપણે આને 11K લખી દઈશું, એટલે કે 11K એમની જગ્યાએ આપણે K કરી દઈશું. 11K કમ્પ્લીટ થઈ. હવે અહીંયા જે મેન વાત કરીએ કે આ જે ફોટા તમને દેખાય છે મેલડી માતાજીના, આના પર તમે સેન્ડ કરી શકો છો. તમને જે ઇમેજ દેખાડો એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. તમારે આગળ તમારો ફોટો રાખવો હોય તો પણ રાખી શકો છો, અથવા તમારે કોઈ પણ બીજો ફોટો રાખવો છે તો પણ તમે રાખી શકો. રેડી, આપણે આના પર ક્લિક કર્યું તો આ ફોટો આપણો આગળ એડ થઈને આવી ગયો છે. આ પ્રમાણે તમારે કોઈ બીજા માતાજીનો ફોટો રાખવા છે તો પણ તમે રાખી શકો. રેડી, આટલું કરી તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. બાકી તમને મ્યુઝિક પસંદ ન હોય તો આના પર ક્લિક કરી અહીંથી તમે ડિલીટ કરી શકો છો, અને તમારે જે મનપસંદ મ્યુઝિક હોય તો લઈ અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. રેડી, મેન છે તમને જે આ પ્રોજેક્ટ શીખડાવવાનું હતું કઈ રીતે તમે એડ કરી શકો છો. ત્યાર પછી તમે જેટલી પણ ઇફેક્ટ છે એને બંધ કરી હોય બધી ઇફેક્ટને ઓન કરી દેજો, એટલે તમારા વિડીયોની અંદર કાંઈ પણ ઇફેક્ટ ન હોય પરફેક્ટ સેટ થઈને આવી જાય. તો બસ વિડીયો પસંદ આવ્યો તો ઇન્સ્ટાની અંદર ફોલો કરવાનું ના ભૂલતા, અને રોજ આવા નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો.